ફાઇનલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આપણે આવી ગયા ધાબા ઉપર. અને જો અહીંયા કોડીની નીંદ પડી છે અને અહીંયા જો સન નાખ્યો પણ કબૂતર કંઈ ઉતરતા નથી. અમે બધા છે, અમે તારા વહી ગયા છે કબૂતર. અને બે ત્રણ અહીંયા બેઠા છે ને બીજા બધા તારા છે ને બજરીગર જોવો આપણે અહીંયા છે. બધા ઉડે છે આમ ઠેઠ ઉઈ ગયું છે. બીજા બધા તારા વી ગયા છે છોટી વાળી બધા વાઈટ ને કોઈને ખબર ભડકી ગયા છે. એ કૂતરો આવે છે ને એક એટલે ભડકી ગયા છે. જો આ એક તો આવી માજા, એક માદા વી આવી એને આપણે બજરી ગયો અહીંયા રહ્યા. ફેમિલી હવે આપણે તાબે જઈએ છીએ અને આપણે કબૂતર જો અહીંયા બેઠા ને એક બે બચ્ચા તે બહાર નીકળવા મીણા છે. એક બચ્ચું જો આમ છેલ્લે બેઠું સિલેટ પેલા હું દેખાડતો એ બહાર બેઠું છે. અને બે બચ્ચા હજી હતા જો આ ઉડે છે ને એ બચ્ચું છે ને હજી બે બચ્ચા હતા એ પણ બતાવું તમને. અહીંયા કૂતરો આવતો લાગે ને એટલે ભડકે છે એટલે આપણે સામે જાળી મારી દેવું કે ઉપર લઈ લેવું આપણે કબૂતર બધા. અહીંયા જોઈ કેટલાક છે. અહીંયા સણ ને એવું તો બધું પડ્યું છે એટલે સલામત છે બધા, વાંધો નથી. અહીંયા સણ જોવો કેટલી બધી પડી છે ને સામે કબૂતર છે બધા. હવે આપણે સણ નાખી દઈએ ઓલા કબૂતરને. આડી આપણે ઝાડી ઓલા પણ મારવી પડશે. તો ઉડીને આવવા મીણ બધા ઉડીને આવવા મીણા જોવો. અને આપણે હવે સણ નાખી દઈએ કબૂતરને. જો બધા આવા મહિના છે ઉડી લાઈન છે. પાછા આવી ગયા. ફેમિલી જો આમાં બધી ઈંડા મેકા છે. એક આ ખાનામાં છે, અહીંયા ઉપલામાં છે, આ બધા છે. આ બચ્ચું જો મોટું થઈ ગયું ઘણું, ઉડવા શીખે છે. આમાં તે છે 4 બચ્ચા.
ફેમિલી કબૂતર તો કાંઈ ઉતરતા નથી, જોવો તમે બધા બેસી ગયા છે એની રીતના. એટલે હવે તમને રાની બતાવી દઉં. અને શીકલા જો આપણે અહીંયા છે ને કબૂતર આમે છે બધી, એ કંઈ ઉતરતા નથી કંઈ. એટલે તમને રાની બતાવી દે, પછી આ બ્લોગ પછી અહીંયા જઈને કરી દઈ, કારણ કે કાંઈ જાનવર ઉતરતા નથી કબૂતરી, એટલે તમને બતાવવા તો કેમ બતાવવા મારે. અને હમણાં કાંઈ ટાઈમ નથી મળતો, એટલે કબૂતરની હારે વધારે નથી રહેતા, એટલે એ ભડકતા લાગે છે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહેલાં રાની પાસે જઈએ. જો ઉતરતા તો એ કોઈ નથી અહીંયા પતરા ઉપર એ સાઈડ નાખી ન્યાય નથી આવતા. અહીંયા એક કૂતરો આવે છે ને એટલે ભડકી ગયા હશે એવું મને લાગે છે. ને આમાંય તે અમુક ઈંડા સેવવા નથી બેસતા પેટીમાં તે. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે પહેલાં રાની પાસે હવે જાય. ફેમિલી આપણે રાની પાસે આવી ગયા હતા, એટલે રાણીએ જોવાની કેમ બગાડી. હે લોહીમાં ઘણી ખરી બની ગઈ છે, હજી બનાવી દેવું આપણે. હાલે બેટા હાલે ફટ ને બધું નીચે નાખ્યું. ફેમિલી હવે દુકાને જતો હતો ને કબૂતર જો આપણા બધા અહીંયા બેઠા છે. અને હવે આ બ્લોગ અહીંયા જેમ કરી મળીએ પછી નવો બ્લોગ સાથે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે ચાલો કોમેન્ટ કરી દેજો પાછું કે કેવા બ્લોગ બને, સારા તો નહીં બનતા હોય. એટલે હવે મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.